सूरत रसोई गैस की कीमत में 50 रुपये की बढ़ोतरी। नमस्कार, आप देख रहे हैं इंडिया टीवी 7 जनता की ताकत। नजर डालते हैं कुछ खास खबर पर। जब यूपीए सरकार ने रसोई गैस के दाम बढ़ाए तो बीजेपी की महिलाएं सड़क पर उतर आईं। अब रसोई गैस में 50 रुपये का इजाफा हुआ तो भी कहां गई बीजेपी महिला मोर्चा पायल सकारिया। जहां गुजरात की जनता मंदी की मार झेल रही है, वहीं रसोई गैस में 50 रुपये की बढ़ोतरी ने मध्यम और गरीबों का बजट बिगाड़ दिया है। आम आदमी पार्टी कार्यकर्ताओं ने रसोई गैस की मूल्य वृद्धि वापस लेने के नारे के साथ जिलाधिकारी कार्यालय पर प्रदर्शन किया। आपको बताते चलें, भांग पीने हेतु रसोई गैस की कीमत की जांच हेतु जिला कलेक्टर को प्रार्थना पत्र दें। बाइट पायल सकारिया, नेता प्रतिपक्ष, सूरत से ब्यूरो रिपोर्ट। भाव વધારો પાછો ખેંચો ગેસના બાટલાનો ભાવ વધારો પાછો ખેંચો ભાજપ સરકાર પાયલ સાકરિયા, સુરત મહાનગરપાલિકા વિરોધ પક્ષ નેતા। આજે સુરત શહેર સંગઠન અને આમ આદમી પાર્ટીના સુરત શહેર પ્રમુખની આગેવાનીમાં તમામ સંગઠનના સાથીઓ સાથે અમે કલેક્ટરશ્રીને આવેદન આપવા આવ્યા છીએ કે જે કેન્દ્ર સરકાર દ્વારા જે રાંધણ ગેસની અંદર 50 રૂપિયાનો જે ભાવ વધારો કરવામાં આવ્યો છે એ તાત્કાલિક ધોરણે પાછો ખેંચવામાં આવે, કારણ કે અત્યારે હાલની પરિસ્થિતિ ખૂબ આર્થિક ખરાબ છે, મોંઘવારી છે, મંદીનો સામનો અત્યારે લોકો કરી રહ્યા છે અને આવી આર્થિક તંગીની અંદર ઘણા બધા લોકો આત્મહત્યા કરી રહ્યા છે, કેમ કે એની સામે ઝઝૂમી નથી શકતા, લડી નથી શકતા। આવી કપરી પરિસ્થિતિની અંદર જ્યારે ગેસના બાટલાનો ભાવ વધારો કરવામાં આવે છે, ખરેખર ખૂબ દુઃખની વાત છે। જ્યારે ભાજપની સરકાર નહોતી ત્યારે આ જ ભાજપના નેતાઓ, ભાજપનો મહિલા મોરચો ગેસના સિલિન્ડર લઈને રોડ પર ઉતરી જતા હતા કે જ્યારે 5 રૂપિયાનો વધારો થાય, 10 રૂપિયાનો વધારો થાય। ખરેખર ખૂબ સારી વાત છે કે જ્યારે ગેસના બાટલા, રાંધણ ગેસની અંદર ભાવ વધારો થાય લોકોએ બોલવું જોઈએ, પરંતુ જ્યારે આજે 850 રૂપિયા ભાવ થઈ ગયો છે તો ભાજપના નેતાઓ, ભાજપનો મહિલા મોરચો બધા જ ચૂપ છે। કેમ ચૂપ છે? કેમ અત્યારે લોકોની પીડા નથી દેખાતી? અને જે સમયે 350 રૂપિયા હતા ત્યારે આપણા જ આ વડાપ્રધાન નરેન્દ્ર સાહેબ મોદી એવું કહેતા હતા કે ભાઈ મારી બેનની આંખોમાંથી અમે આંસુ નહીં આવવા દઈએ, અમારી સરકાર બનશે તો। આજે 850 રૂપિયા થઈ ગયા છે। બેન બનેવી બધા જ રોવે છે, બેન બનેવી છોકરા બધા જ રોવે છે, તો કેમ એની પીડા નથી દેખાતી? આમ આદમી પાર્ટી માંગ કરે છે કે તાત્કાલિક ધોરણે જે 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે પાછો ખેંચવામાં આવે। માત્ર ચૂંટણી ઢંઢેરાની અંદર જે વાતો કરો છો ખરેખર લાગુ કરો। લોકોની વચ્ચે જે કામ કરવાની વાત છે ને જે તમે ગેસના બાટલાના ભાવ ઘટાડવાની વાત છે ખરેખર લાગુ કરવામાં આવે એવી માંગણી છે।